હર્ષભાઈ હમણાં ઉલ્લેખ કર્યો છે ગણપતિ ઉત્સવનો. ગણપતિ ઉત્સવ એક આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. જે કંઈ પૈસા ખર્ચાય છે કોઈને કોઈ લોકોના હાથમાં જાય છે. મૂર્તિ બનાવવાવાળો હોઈ શકે છે, એ નાનું મોટું કામ કરવાવાળો હોઈ શકે છે, મંડપવાળો હોઈ શકે છે, ઢોલવાળો હોઈ શકે છે. અને રાત્રે લોકો ગણપતિ દર્શન માટે જ્યારે નીકળે છે પોતાના કામ પરથી પાછો આ પછી ફેમિલી સાથે, ત્યારે સહજ ભાવે પૂરું કર્યા પછી કોઈ લારીઓ પર કોઈ રેસ્ટોરન્ટમાં જઈને એક નાસ્તો કે જમવાનું કંઈક લેવાનું પસંદ કરતો હોય છે. તેવા સમયે પણ આ લારીવાળાને એમાંથી આવક જ થતી હોય છે. અને ક્રાઇમ કરવાવાળા ક્યારેય લારી ચલાવીને કે મહેનત કરીને કમાતા નથી. એ ક્યારેય મહેનત કરવાવાળો ગુનેગાર હોઈ શકે નહીં. એટલો એની પર વિશ્વાસ કરીને ચાપતી નજર પોલીસ જરૂર રાખે, પરંતુ આ બધું બંધ કરાવી દેવું એના કારણે ક્રાઇમ અટકી જશે એવી જે મનમાં એક ધારણા હોય છે એમાંથી થોડું બહાર આવીને થોડીક અમી દ્રષ્ટિ સાથે અથવા તો એક ભાવના સાથે કે આ ગુનેગારો નથી, એમને પણ આ એક કમાવાની તક છે, એના માટે થોડો ટાઈમમાં એને છૂટછાટ આપવાની જે વાત હમણાં